એ આજના મારા મેસેજનો મુખ્ય જે સબ્જેક્ટ છે એ છે વર્ક. ચર્ચમાં બહુ જ રેરલી, ભાગ્યે જ વર્ક ઉપર મેસેજ આપવામાં આવે છે. એનું એક કારણ છે કે જનરલી જે પાસ્ટર્સ હોય, જે પાદરી હોય, એ લોકો જેમ બીજા બધા લોકો સોમવારથી લઈ અને શુક્રવાર સુધી અથવા સોમવારથી લઈને શનિવાર સુધી નોકરી કરવા જતા હોય એમ પાસ્ટર્સ જતા નથી. એક વખત એક પાસ્ટરને એમના દીકરા એવું કીધું કે પપ્પા, હું મોટો થઈને હું પાસ્ટર જ બનવા માંગુ છું. તો કે એમ કેમ? તો કે ખાલી રવિવારે જ કામ કરવાનું ને. એકચ્યુઅલમાં તો જે પાસ્ટર હતા એ દરરોજ 12 થી 15 કલાક કામ કરતા, પણ જેમ બીજા લોકો સોમવારથી લઈને શનિવાર સુધી અથવા સોમવારથી લઈને શુક્રવાર સુધી નોકરીએ કે પછી દુકાનમાં કે પછી ફેક્ટરીમાં કામ કરવા જતા હોય એ રીતે જતા નથી. અને એટલે જે પાસ્ટર્સ લોકો છે, જે પાદરી લોકો છે, એમને પણ એ બાબતની એટલી ગંભીરતા સમજાતી નથી કે મારા ચર્ચની અંદર, મંડળીની અંદર જે કામ કરવા વાળા લોકો છે એમના માટે જાણવું બહુ જરૂરી છે કે પ્રભુ એમના કામ વિશે શું વિચારે છે. આપણે સોમવારથી લઈને શનિવાર સુધી અથવા સોમવારથી લઈને શુક્રવાર સુધી જે કામ કરીએ છીએ ઓફિસમાં કે ફેક્ટરીમાં કે દુકાનમાં કે બિઝનેસમાં, પ્રભુ એના વિશે શું વિચારે છે એ જાણવું બહુ જરૂરી છે. પણ દુઃખદ બાબત એ છે કે ચર્ચે, મંડળીએ આપણા પર એવી એક ખોટી છાપ છોડી છે કે પ્રભુને તમે ચર્ચમાં જે કામ કરો છો એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. સોમવારથી લઈ અને શનિવાર તમારી કામ કરવાની જગ્યાએ તમે જે વર્ક કરો છો એમાં પ્રભુને ઓછો રસ છે. આવું આપણા માઇન્ડમાં ભૂલથી, મિસ્ટેકનલી ચર્ચ દ્વારા એવી છાપ છોડવામાં આવી છે. તમે લોકોએ ઘણીવાર મીટિંગ અટેન્ડ કરી હશે. બહુ બધી મીટિંગો થાય છે, તમે અટેન્ડ કરતા હશો. ક્રિશ્ચિયન્સ મીટિંગની વાત કરું છું. અને મીટિંગ જ્યારે શરૂઆત થાય ત્યારે આગળથી એવો કોલ આપવામાં આવે છે કે જે ફૂલ ટાઈમ ક્રિશ્ચિયન સર્વિસમાં હોય, જે પૂર્ણ સમયની સેવામાં હોય, તે આગળ આવીને બેસે. એટલે શું થાય કે જે લોકો પાસ્ટર્સ લોકો હોય, જે સુવાર્તિક હોય, એ લોકો આગળ જઈને બેસે. અને જે લોકો સોમવારથી લઈને શુક્રવાર ફેક્ટરીમાં કે ઓફિસમાં કે કોલેજમાં કે કંપનીમાં બિઝનેસ કરતા હોય એ લોકો બધા પાછળ બેસે. હવે આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે ચર્ચ આપણને એવું શીખવાડી રહ્યું છે કે તમે જે કામ કરો છો ફેક્ટરીમાં કે ઓફિસમાં કે કોલેજમાં કે કંપનીમાં, પ્રભુને એની બહુ પરવા નથી. હા, તમે રવિવારે ચર્ચમાં જે કામ કરો છો એમાં પ્રભુને વધારે ઇન્ટરેસ્ટ છે, પણ એ એકદમ ખોટું છે. માર્ટિન લ્યુથર, જે રિફોર્મર થઈ ગયા બહુ મોટા, એમણે એમનું સ્ટેટમેન્ટ છે કે ઓલ વર્ક રેન્ક્સ સેમ ટુ ધ લોર્ડ. એનો મતલબ એમ કે એવું કહેવા માંગતા હોય છે કે પ્રભુની નજરમાં બધા જ કામ સરખા છે. પણ હા, ઇમ્પોર્ટન્ટ વાત શું છે? તમે તમારું કામ કેવી રીતે કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે શું કામ કરો છો એટલું મહત્વનું નથી. સમજ્યા મારી વાત? શું ઇમ્પોર્ટન્ટ છે? તમે તમારું કામ કેવી રીતે કરો છો એ અગત્યનું છે. શું કામ કરો છો એટલું મહત્વનું નથી. હા, ચોક્કસ ક્રિશ્ચિયન લોકો કદી પણ ઇલીગલ કે ઇમોરલ, એટલે કે જે કામમાં ખોટી બાબતો હોય એવું કામ કોઈ દિવસ ક્રિશ્ચિયન વ્યક્તિએ કરવું જોઈએ નહીં. ચર્ચે છે ને
કામના બી વારા પાડી દીધા છે. જનરલી ચર્ચ દ્વારા એવું માનવામાં આવે છે કે તમે જો મિશનરી છો તો તમારું કામ સૌથી બેસ્ટ છે. સૌથી પહેલો નંબર કોનો આવે? મિશનરીનો. પછી કોણ આવે? તો કે પછી સુવાર્તિકો આવે બીજા નંબર પર. ત્રીજા નંબર પર તો કે પાદરી અને એ લોકો આવે. ચોથા નંબર પર તો કે ડોક્ટર અને નર્સ આવે. પાંચમા નંબર પર તો કે ટીચર્સ ને બધા એ લોકો આવે. અને સૌથી નીચે તો કે જે લોકો ફેક્ટરીમાં કામ કરતા હોય, જે લોકો રિક્ષા ચલાવતા હોય, ટેક્સી ચલાવતા હોય, સાફ સફાઈનું કામ કરતા હોય કે બીજું કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય, તો એ બધા લોકો સૌથી નીચે આવે. હું આ લિસ્ટને માન્યતા આપતો નથી. મેં જેમ કીધું એમ દેવના માટે તમે તમારું કામ કેવી રીતે કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એવું બની શકે કે કોઈ મિશનરી હોય પણ એ પોતાનું કામ ઈમાનદારીથી કરતા ના હોય અને એની સામે કોઈ રસ્તાઓ સાફ કરવા વાળો સ્વીપર હોય પણ એ જો ઈમાનદારીથી એનું કામ કરતો હોય ને તો દેવ એ મિશનરીને પસંદ કરશે નહીં, એ રસ્તા સાફ કરવા વાળા જે સ્વીપર છે એને પસંદ કરશે. પણ કહેવાનો મતલબ એમ કે ચર્ચ દ્વારા આપણા મગજમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે તમારું સોમવારથી લઈને શુક્રવારનું જે કામ છે દેવને એની કઈ બહુ પડી નથી. આપણા માઇન્ડની અંદર આ ખોટી વાત ઠસાવવામાં આવી છે, જેના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છે. સૌથી પહેલા આપણે દુનિયાની અંદર જનરલી કામ એ પ્રત્યે લોકોનો કેવો એટીટ્યુડ હોય છે, લોકો કઈ રીતે કામ કરતા હોય છે, કામને કઈ રીતે જોતા હોય છે એ જોઈશું. અને પછી આપણું બાઇબલ આપણને કામ વિશે શું કહે છે, બાઇબલમાં કામ વિશે શું લખવામાં આવ્યું છે, બાઇબલ આપણને કામ વિશે કેવો એટીટ્યુડ, કેવો પ્રતિભાવ આપવાની વાત કરે છે એ આપણે જોવાના છે. કામ વિશે બીજી એક વાત કહી દઉં. જેમ મેં અગાઉ કીધું એમ કે દેવની નજરમાં બધા જ કામ સરખા છે, પણ છતાંય અમુક લોકો એવું માને છે કે અમુક કામ એ દેવની નજરમાં વધારે યોગ્ય છે અને અમુક કામની દેવની નજરમાં વેલ્યુ નથી. એક એક્ઝામ્પલ આપું. એક વખત ચર્ચમાં ચર્ચ પૂરું થયા પછી પાસ્ટર એક યંગ છોકરો હોય છે એની પાસે જઈને બેસે છે અને એને પૂછે છે કે તું શું કરે છે, અને એનો જવાબ એવો આપે છે થોડો ઉદાસી સાથે કે હું પહેલા મિશનરી હતો, બીજા ફલાણા દેશમાં હું મિશનરી તરીકે ગયેલો, પણ હવે હું પાછો આવી ગયો છું અને હવે હું એક એન્જિનિયર તરીકે કામ કરું છું. એટલે પહેલા હું સેક્રેડ જોબ કરતો હતો, હવે હું એક સેક્યુલર જોબ કરું છું. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે મિશનરી તરીકેનું જે કામ હતું એ દેવની નજરમાં વધારે ઇમ્પોર્ટન્ટ હતું અને હવે તો હું એન્જિનિયર તરીકે કામ કરું છું એટલે એને દેવના રાજ્યની જોડે કોઈ લેવા દેવા છે નહીં. પેલો પાસ્ટર એમને પ્રશ્ન પૂછે છે કે તું અત્યારે જે એન્જિનિયર તરીકે કામ કરે છે એમાં શું તું કશું કોઈ ખોટું કામ કરે છે, કોઈ એવી બાબત કરે છે કે જે બાઇબલ જેને પાપ કહે છે? તો કે ના, એવું કશું તો હું નહીં કરતો. તો પછી પાસ્ટર એમ કહે છે તો પછી તું એને સેક્યુલર કેમ કહે છે? દેવની નજરમાં પાપ સિવાય બધું જ પવિત્ર છે. દેવની નજરમાં દરેક કામ જેમાં પાપ ના થતું હોય એ દરેક કામ પવિત્ર છે. પણ મેં તમને જેમ આગળ કીધું એમ કે આપણા માઇન્ડ ઉપર ચર્ચ દ્વારા આ એક ખોટી એક છાપ છોડવામાં આવેલી છે. હવે આગળ આપણે સૌથી પહેલા એ જોઈશું કે દુનિયાની અંદર લોકો કામને કઈ રીતે લે છે. જો મુખ્યત્વે છે ને બે પ્રકારના એટીટ્યુડ, બે પ્રકારના વલણ આપણને જોવા મળે છે. સૌથી પહેલું વલણ, જે લોકો ફેક્ટરીમાં કામ કરતા હશે, કંપનીમાં કામ કરતા હશે કે બીજી કોઈ જગ્યાએ, એને એમનો અનુભવ હશે જ. તમને તમારી કામ કરવાની જગ્યાએ ઓલવેઝ એવા લોકો મળશે કે જે લોકો કામ ચોરી કરતા હશે.
હું મારી વાત કરું તો પહેલા હું પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, કોકા કોલા કંપનીમાં. અને ત્યાં આગળ હું જ્યારે નવો જ્યારે જોઈન કર્યું મેં, તો એક શબ્દ વારંવાર મને સાંભળવા મળતો હતો, મને એની અર્થ ખબર હતો નહીં. એ લોકો વારે ઘડી એવું શબ્દ વાપરતા હતા કે પેલો ફલાણો વ્યક્તિ તો પોલ મારે છે, પેલા ભાઈ તો ફલાણા ભાઈ તો કે પોલ મારે છે. તો મને ખબર ના પડી આ પોલ મારવી એટલે શું. એટલે મેં એક બે જણાને પૂછ્યું, બધું આ પોલ મારવાનું કે છે એનો મતલબ શું? તો એ લોકોએ મને એવો જવાબ આપ્યો કે પોલ મારવી એટલે એનો મતલબ એવો કે એવો દેખાવ કરવાનો કે હું કામ કરું છું, એકચ્યુઅલમાં એ કામ કરતો હોય નહીં. બીજું, જ્યારે તમારો બોસની નજર તમારા પર હોય ત્યાં સુધી જ કામ કરવાનું. જેવો બોસની નજર હટી એટલે આપણે આરામથી બેસી જવાનું. કહેવાનો મતલબ એમ કે એવા લોકો કે જે કામને ખાલી પૈસા કમાવાના એક માધ્યમ તરીકે જોવે છે, કામની એમની નજરમાં કોઈ વેલ્યુ છે નહીં. કામ કરવા શા માટે જાય? તો કે શનિ રવિ મજા કરવાની ને, એટલે પૈસા મળે એટલે શનિ રવિ અમે મજા કરીએ. એટલે કામની તો કોઈ જ વેલ્યુ નથી. કામ કેમ કરવા જાય છે? ખાલી પૈસા કમાવા માટે. એનો મતલબ એમ કે કામ એવી એક બાબત છે કે જે ગમતી તો નથી પણ કરવી પડે છે. જનરલી લોકોનો આવો પ્રતિભાવ હોય છે. અને એટલા માટે છે ને, લોટરી વિશે તમે લોકોએ સાંભળ્યું છે? લોટરી વિશે તમે કદાચ સાંભળ્યું હશે કે લોકોને લોટરી લાગે, એક સાથે બહુ બધા રૂપિયા એમને ઇનામ લાગી જાય. તો લોટરીમાં લોકોનો બહુ જ રસ હોય છે. કેમ? એક સાથે બહુ બધા પૈસા આવી જાય તો શું કામ કરવું પડે નહીં, કારણ કે કામ કરવાની કોઈને ઈચ્છા હોતી નથી. એવો એક વર્ગ છે કે જે બહુ મોટો વર્ગ છે કે જે આ પ્રકારનું વલણ ધરાવે છે. પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણું એવું વલણ હોવું જોઈએ નહીં. એવા લોકો કામ કરવા એટલા માટે જાય છે કે એમને કશુંક મળે. એ લોકો કશું આપવા માટે જતા નથી. અને જ્યારે આવો એટીટ્યુડ રાખો ને, ત્યારે એ વાર નહીં લાગે, તમે એવો એટીટ્યુડ રાખશો તો સમય એવો આવશે કે તમે અનૈતિક કામો કરતા થઈ જશો. દાખલા તરીકે, તમે જો આવો એટીટ્યુડ રાખશો તો તમે છે ને કંપનીમાંથી પછી વસ્તુઓ ઉઠાવતા શીખશો. કંપનીમાં કદાચ ફેક્ટરીમાં કોઈ વસ્તુ પડી હોય, તમને એવું લાગે કે આ વસ્તુ કોઈનાય કામની છે નહીં, અહીં એમ જ પડી રહી છે, પણ મને ઘરમાં બહુ કામમાં આવે એવી છે, અને હું જો લઈ જઈશ તો ફેક્ટરી એટલી મોટી છે કોઈને ખબર પડશે નહીં. અને એટલે શું કરે, પછી એ વસ્તુ ઉઠાવીને ઘરે લઈ જાય. બહુ બધા મોલો હોય છે ને, એમાં બહુ બધી ચોરી થતી હોય છે. અને મોટે ભાગે કરનારા કોણ હોય ખબર છે? જે ત્યાં કામ કરનારા હોય ને એ જ. એટલે જ્યારે તમે કામ પ્રત્યે એવો પ્રતિભાવ રાખે ને કે કામ એ તો એક એવી બાબત છે કે અમારે પરાણે કરવી પડે છે, ત્યારે ધીમે ધીમે તમે આવી બાબતો તરફ જશો. અને એથી આગળ તમે વધશો કે તમે શું કરશો ખબર? બીજી નાણાકીય ગેરરીતિ કરતા થઈ જશો. કેમ? દાખલા તરીકે દર વર્ષે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે ને, તો ખોટા રિટર્ન ભરશો. એટલે એક એવો વર્ગ છે કે જેનો સમાવેશ આની અંદર થાય છે, જે લોકો કામ ચોરી કરે છે. બીજો, એનાથી વિરુદ્ધ એક બીજો વર્ગ જોઈએ કે જે કામને કઈ રીતે લે છે. એવો વર્ગ, એમના માટે એમનું કામ જ એમનો પરમેશ્વર. વર્કોહોલિક કે ને જેને, એમને માટે એમનું કામ એટલે સર્વસ્વ. મારી પત્ની, મારા બાળકો, મારી ફેમિલી બધું બાજુ પર, મારું કામ સૌથી પહેલા. કામમાં કોઈ થવું જોઈએ નહીં, રજા પડવી જોઈએ નહીં. મારું કામ મારા માટે સર્વસ્વ. એક વખત એક પાસ્ટરની પાસે એક ફેમિલી આવે છે પ્રાર્થના કરાવવા માટે. એવું કહે છે કે મારી ડોટર બહુ બીમાર થઈ ગઈ છે, છોકરી, એને એનોરેક્સિયા થયું છે. એટલે એનો મતલબ એમ કે એ રોગ એવો હોય કે જેમાં ભૂખ લાગવાની બંધ થઈ જાય અને માણસ ધીમે ધીમે મરી જાય. એની ભૂખ લાગવાની ઈચ્છાઓ મરી જાય, શરીરમાં ભૂખ જ ના લાગે.
અને પછી એ માણસ એક દિવસ શું થઈ જાય, મરી જાય. હવે એ છોકરીને એનોરેક્સિયા થયેલો એટલે એનું ફેમિલી પાસ્ટરની જોડે પ્રાર્થના કરાવવા લઈ જાય છે કે મારી છોકરી માટે પ્રાર્થના કરો, એ મરવાની અણી પર છે, બચી જાય. પાસ્ટર કહે છે સૌથી પહેલા હું તમને એક પ્રશ્ન પૂછીશ, હમણાં તમે થોડા સમયમાં તમે તમારી રહેવાની જગ્યા બદલી છે? તો પેલો જે હસબન્ડ હોય એવું કહે છે કે હા અમે બદલી છે, અમે પેલા નોર્થમાં રહેતા હતા, હવે અમે દક્ષિણમાં રહેવા આવ્યા છે મારી જોબના લીધે. પાસ્ટર એવું પૂછે છે કે તમારી છોકરીની ઉંમર કેટલી છે? તો કે 16-17 વર્ષ. તમે જ્યારે ઘર બદલ્યું, નોકરીનું તમે પ્રમોશનને લઈને ચેન્જ કરવાના હતા, ઘરની જગ્યા તમારો જે રહેવાનો જે વિસ્તાર છે, એરિયા છે, બદલવાના હતા, ત્યારે શું તમે તમારી છોકરીને આ બાબત વિશે વાત કરેલી? પેલો કે એમાં શું વાત કરવાની, મારું પ્રમોશન આવતું હતું, પ્રમોશન મારે લેવું હોય તો મારે બદલવું જ પડે, એમાં ઘરવાળાને શું પૂછવાનું? અને આખરે એ છોકરી કે જે 11મા-12મામાં ભણતી હશે, એને કશું જણાયા વગર, એને વિશ્વાસમાં લીધા વગર અચાનક જ એ ભાઈએ પોતાનું ઘર બદલી નાખ્યું, રહેવાની જગ્યા ચેન્જ કરી, એ છોકરીની સ્કૂલ બદલી ગઈ, એ છોકરીના મિત્રો જતા રહ્યા, એ છોકરીના જેટલા પણ રિલેશનશિપ હતા એ બધા ડિસ્ટ્રોય થઈ ગયા, અને પરિણામ એવું આવ્યું કે છોકરીના જીવનમાં તકલીફ આવી. અને પછી એ પાસ્ટર પૂછે છે કે અત્યારે નોકરી કેવી ચાલે તમારી? તો કે સાચું કહું કે એ નોકરી તો મેં છોડી દીધી કારણ કે મને એમાં ના ફાય. કે તમે જ્યારે જોબ જ્યારે પસંદ કરી પ્રમોશન માટે, તો પ્રભુને પૂછ્યું હતું? તો કે ના, એમાં પ્રભુને શું પૂછવાનું, પ્રમોશન લેવાનું હોય તો પછી એ તો આવું જ પડે, આવી જ જવું પડે. કહેવાનો મતલબ એમ કઈ એક એવો વ્યક્તિ જોવા મળે છે કે એના માટે કામ જ સર્વસ્વ છે. વાલાઓ, પ્રભુય 7 દિવસ કામ નહીં કરતા, 6 દિવસ કામ કરી અને 7મા દિવસે બાઇબલ એવું કહે છે કે પ્રભુએ આરામ કર્યો તો. પ્રભુ 7મા દિવસે એના કામથી અલગ રહ્યા. આપણો ઈશ્વર પણ એવું આપણને શીખવાડે છે કે ભાઈ કામ એ જ સર્વસ્વ હોવું જોઈએ નહીં, ફેમિલી માટે ને એના માટે પણ ટાઈમ આપવો જરૂરી છે. બીજું એક એક્ઝામ્પલ આપો. અમેરિકામાં એક ભાઈ છે કે જેમને પોલિયો થઈ ગયેલો. શું થયું છે? પોલિયો થાય એટલે શું થાય? પગ ચાલે નહીં, વ્હીલચેરમાં ફરવું પડે. પણ એ વ્યક્તિ એવો છે કે તમે જો એને જઈને એવું એના પ્રત્યે દયા બતાવો ને, અરે તમને આવું થયું, પોલિયો થઈ ગયો, તો એ તમારી સહાનુભૂતિ સ્વીકારશે જ નહીં. એ શું કહે છે ખબર? પ્રેઝ ધ લોર્ડ, મને પોલિયો થઈ ગયો. શું કહે છે? પ્રભુનો આભાર, મને પોલિયો થઈ ગયો. આપણને નવી લાગે વ્યક્તિ આવું કેમ કહેતો હશે? એનું રીઝન છે, એ વ્યક્તિ પહેલા પોલિયો થયા પહેલાની વાત છે, બહુ મોટો બિઝનેસમેન હતો અને બિઝનેસના માટે હંમેશા ઘરની બહાર જ રહે. રાત્રે કોઈ દિવસ એના ઘરમાં પથારીમાં એ સૂતો નતો. કાં તો ટ્રેનમાં સૂવે રાત્રે, કાં તો પ્લેનમાં સૂવે. કેમ? તો કે આવતીકાલ સવારમાં નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. અને એના ઘરના જે લોકો હતા ને, એ તો એના માટે અજાણ્યા હતા. કેવા? પત્ની એ સ્ટ્રેન્જર જેવી, બાળકો એના માટે અજાણ્યા. અને પછી એને પોલિયો થઈ ગયો ત્યારે એની પત્ની ને એના બાળકોની જોડે નજીક આવ્યો, એમને ઓળખતો થયો. અને એટલે એવું કહે છે કે પ્રભુનો આભાર કે મને પોલિયો થઈ ગયો, નહીં તો હું મારા બિઝનેસમાં રહેત અને મારું આખું કુટુંબ શું થઈ જાત? ડિસ્ટ્રોય થઈ જાત, નાશ થઈ જાત. વાલો, તો જો તમે તમારા જીવનમાં બીજી બધી બાબતો કરતા કામને પ્રથમ સ્થાન આપો છો, તો કામ એ તમારો દેવ છે. પણ ક્રિશ્ચિયનોએ આવું કરવાનું નથી. તો આપણે બે વલણ જોયા, બે પ્રતિભાવ જોયા. એક એવું વલણ કે જે કામને બહુ નીચું જોવે છે, કામની કોઈ વેલ્યુ નથી ને કામ ચોરી કરે છે કામ કરવાની જગ્યાએ. અને બીજું એક વલણ એવું છે કે જેમાં કામને બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, કામને દેવ બનાવી દેવામાં આવે છે, ઈશ્વર જ બનાવી દેવામાં આવે છે. પણ ખ્રિસ્તીઓ આ બેમાંથી એક પણ વલણ ધરાવતા હોવા જોઈએ નહીં. બાઇબલમાં એક ચોક્કસ વલણ રાખવાનું આપણને કહેવામાં આવ્યું છે કામ પ્રત્યે, અને એ આજે આપણે જોવાના છે. અને મારો જે મેસેજ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ છે. કેટલા?
વાલો બાઇબલને તમારે જો ડિવાઈડ કરવું હોય ને તો 3 પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો. કઈ કયા કોઈ કહેશે મને? જો સૌથી પહેલો પાર્ટ ક્રિએશન, સર્જન. જ્યારે પ્રભુએ બધું જ બનાવ્યું અને બધું જ સરસ હતું. પ્રભુએ પૃથ્વીમાં આ બધા ઝાડ ને પશુ ને માણસ બનાવ્યું, બધું કેવું હતું? બેસ્ટ, એકદમ સરસ હતું. બીજો તબક્કો કયો આવે? પતન, ફોલ. જ્યારે પાપે પ્રવેશ કર્યો. પહેલો તબક્કો કયો? દેવે જ્યારે સર્જન કર્યું બધું સરસ હતું. બીજો તબક્કો જ્યારે પાપે પ્રવેશ કર્યો અને બધું જ બદલાઈ ગયું, પાપની બધા પર અસર આવી. અને ત્રીજો તબક્કો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આયા અને બધાનો છુટકારો કર્યો, બધાને પુનઃ સ્થાપિત કર્યા. એ 3 તબક્કા, ક્રિએશન, ફોલ અને રિડેમ્પશન. અને એ ત્રણેય દ્રષ્ટિકોણથી આપણે કામને જોવાના છે કે આ ત્રણેય અલગ અલગ તબક્કામાં કામ કેવું લાગે છે, એમાં કઈ ટાઈપનું છે. તો સૌથી પહેલા દેવે જ્યારે સર્જન કર્યું, જ્યારે આદમને બનાવ્યો, ત્યારે કામ વિશે પ્રભુની શું ઈચ્છા હતી? ચલો આપણે બાઇબલમાંથી જોઈએ. ચાલો ઉત્પત્તિનું પુસ્તક એનો 2જો અધ્યાય અને 15મી કલમ. ચાલો હું જ વાંચું છું. સોરી. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને એટલે કે આદમને તેમાં રાખ્યો. વાલો જ્યારે ઈશ્વરે જ્યારે આખી પૃથ્વી બનાવી, વૃક્ષો બનાવ્યા અને માણસને બનાવ્યો, ત્યારે ઈશ્વરની આદમ માટે શું ઈચ્છા હતી? એ કામ કરે. શું ઈચ્છા હતી? ફરીથી કોઈ વાંચે કલમ, 15મી કલમ. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે માણસને તેમાં રાખ્યો. ઓકે. પ્રભુએ કેમ એદનવાડીમાં આદમને રાખેલો? ખેડવાને માટે. પ્રભુની પહેલેથી એવી ઈચ્છા છે કે માણસ કામ કરે. તમને શું લાગે છે, સ્વર્ગની અંદર કશું કામ હશે? તમે શું વિચારો છો? આપણે બધા જ્યારે સ્વર્ગમાં જઈશું તો આપણે બધાને કશું કામ કરવાનું આવશે? તમને શું લાગે? તમે શું વિચારો છો? મોટા ભાગના લોકો એવું જ કહેતા હોય છે કે સ્વર્ગની અંદર આપણે સતત પ્રભુની સ્તુતિ જ કરતા રહેવાનું છે. પણ એ આપણને કોણે શીખવાડ્યું છે? ચર્ચે, બાઇબલે નહીં. જો પ્રભુએ જ્યારે સર્જન કર્યું અને માણસને બનાવ્યો તો પ્રભુએ આદમને એવું નહોતું કીધું આખો દિવસ મારી વર્શિપ જ કર્યા કરજે. એવું કીધું છે? ના. શું કીધું? કામ કરજે, વાડીને સાચવજે. હા, પ્રભુની સંગત જરૂરી છે, પણ ક્યારે? કામ કર્યા પછી સાંજે. ઈશ્વર પિતા સાંજના ઠંડા પોરે દરરોજ આદમને મળવા આવતા હતા અને આખો દિવસ શું કામ કર્યું, કેવું રહ્યું એની વાત કરતા હતા. પ્રભુની જોડે સંગત થતી હતી એની. પણ આદમને એટલા માટે નહોતો બનાવવામાં આવ્યો કે આખો દિવસ પ્રભુની જ વર્શિપ કર્યા કરે. સર્જનમાં પ્રભુની એવી ઈચ્છા હતી કે આદમ એક કામ કરે, ખેતર ખેડે, એદન વાળીને ખેડે. અને વાલાઓ, અત્યારે તો આપણને એક દિવસ રજા હોય છે ને? આદમના માટે એક પણ દિવસ રજા હતી નહીં. તમને એવું લાગતું હશે કે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં સાબ્બાતનો ઉલ્લેખ છે એટલે આદમ પણ કદાચ સાબ્બાત પાળતા હશે. ના, સાબ્બાતનો જે નિયમ છે એની શરૂઆત મૂસાનો જે કરાર છે, જે દેવે મૂસા દ્વારા ઇઝરાયલી લોકોની જોડે કરેલો, એ કરાર જ્યારે આવ્યો ત્યારે સાબ્બાતની શરૂઆત થઈ. આદમને દેવે ફક્ત એક જ આજ્ઞા આપેલી. ખબર છે કોઈને કઈ આજ્ઞા હતી?
એક જ આજ્ઞા. યસ, આદમને દેવે એક જ આજ્ઞા આપેલી કે આ વાડીના મધ્યમાં ભલું ભૂંડું જાળવાનું જે વૃક્ષ છે એ તારે ખાવાનું નહીં. બસ આ એક જ આજ્ઞા, એ સિવાય બીજી કોઈ આજ્ઞા હતી નહીં. એટલે આદમ 7 દિવસ કામ કરતા હતા, અબ્રાહમ 7 દિવસ કામ કરતા હતા. એ તો જ્યારે મૂસા જે કરાર લઈને આવ્યા, જેને આપણે જૂનો કરાર કહીએ છીએ, ત્યારે સાબાતનો દિવસ આવ્યો, સાબાતનો નિયમ આવ્યો કે અઠવાડિયામાં એક દિવસ ઈશ્વરની વર્શિપ કરવાની અને 6 દિવસ કામ કરવાનું. તો શરૂઆતથી જ પ્રભુની એવી ઈચ્છા છે કે માણસ કામ કરે. એનું કારણ શું છે ખબર? ઈશ્વર પોતે પણ કામ કરે છે. ગોડ ઇઝ ઓલ્સો અ વર્કર. ઈશ્વર પોતે પણ એક વર્કર છે. ચાલો કલમ જોઈએ. એફએસી ને પાઉલ પ્રેરિતનો પત્ર, એનો 2 અધ્યાય ને 10મી કલમ. બીજું કોઈ કાઢશો? ગીતશાસ્ત્ર 19:1. જેને મળે ઝડપથી વાંચો. સારું, ચલો હું વાંચું છું. એફએસી 2:10. કેમ કે આપણે તેની કૃતિ છીએ. ઇંગ્લિશમાં એવું લખ્યું છે, વી આર ગોડ્સ હેન્ડીવર્ક. આપણે બધા શું છે ખબર? દેવના હાથોનું કામ. ઉત્પત્તિના પુસ્તકની અંદર એવું લખ્યું છે કે દેવે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું. પોતાના હાથો વડે એણે માણસને બનાવ્યું. બરાબર? ઈશ્વરને હાથ છે. જો આપણે જોઈએ છે, આપણને આંખો છે, આપણે 2 હાથો વડે કામ કરીએ છીએ, બરાબર? ઈશ્વરે કામ કરે છે, પણ ઈશ્વરને આપણા જેવા હાથ નથી. આપણે જોઈએ છે, ઈશ્વરે જોવે છે, પણ ઈશ્વરને આપણા જેવી આંખો નથી. આપણે સાંભળીએ છીએ, આપણને કાન છે, ઈશ્વરે સાંભળે છે, પણ ઈશ્વરને આપણા જેવા કાન નથી. કારણ કે ઈશ્વર શું છે? આત્મા. પણ હા, ચોક્કસ જે ફંક્શન આપણે બોડીમાં કરીએ છીએ, શરીરમાં, એ બધા કામો ઈશ્વર કરે છે. ઈશ્વર પોતે કામ કરે છે. અને પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આયા ત્યારે એમણે પણ એમના પિતાનું જ અનુકરણ કર્યું. પ્રભુ ઈસુએ કેટલા વર્ષ મિનિસ્ટ્રી કરેલી? 3.5 3 અથવા 3.5 વર્ષ, બરાબર? એ બધાને ખબર છે. પણ શું બધાને એ ખબર છે કે ઈસુએ 18 વર્ષ સુધી સુથાર તરીકે કામ કરેલું? એ જોસફના દીકરા હતા. એમના જે પપ્પા હતા એ સુથાર હતા. ટેબલ, ખુરશી ને એવું બધું બનાવતા હતા, બરાબર? અને યહૂદી કલ્ચર પ્રમાણે છોકરો 12 વર્ષનો થાય એટલે એના બાપના ધંધામાં લાગી જાય. એટલે ઈસુ જ્યારે 12 વર્ષના થયા ત્યારથી 30 વર્ષ સુધી એમણે ખુરશી, ટેબલ, આવી પુલપીટ તો એ જમાનામાં નહીં હોય, પણ લાકડાની એ બધી વસ્તુઓ બનાવતા હતા. અને 3 વર્ષ એમણે મિનિસ્ટ્રી કરી. વાલાઓ, અહીંયા ઈસુ દેવનું જ અનુકરણ કરે છે. કઈ રીતે? પ્રભુએ કેટલા દિવસમાં સર્જન કર્યું? 6 દિવસ. આરામ કેટલા દિવસ કર્યો? 1 દિવસ. 6:1. પ્રભુ ઈસુએ કેટલા વર્ષ સુથાર તરીકે કામ કર્યું? 18. અને કેટલા વર્ષ મિનિસ્ટ્રી કરી? 3. હવે એક્ઝેક્ટ જેને ગણિત આવડતું હશે એમને ખબર પડી જશે. 6:1 is equal to 18:3. 6 દિવસમાં સર્જન કર્યું, 1 દિવસ આરામ કર્યો. 18 વર્ષ સુથારી કામ કર્યું, 3 વર્ષ મિનિસ્ટ્રી કરી. એક્ઝેક્ટ એમના પિતાએ જે પ્રમાણમાં કામ અને આરામ ભોગવ્યો ને એ જ રીતે પ્રભુ ઈસુએ પણ કામ કર્યું. બરાબર? વાલાઓ, બાઇબલની અંદર તમે જોઈ લો, બહુ બધા એક્ઝામ્પલ છે કે જેમણે પ્રભુના બહુ બધા સેવકો છે કે જેમણે પોતાના હાથોથી કામ કર્યું. મૂસાનું એક્ઝામ્પલ લઈ લો. એ શું કરતા હતા?
ઇઝરાયેલી પ્રજાને લીડ કર્યા પહેલા 40 વર્ષ સુધી અરણ્યમાં ઘેટા બકરાને દોરતા હતા, ભરવાડ તરીકે કામ કર્યું. દાઉદ જે બહુ મોટો ઇઝરાયેલનો રાજા બન્યો, એ રાજા બન્યા પહેલા શું કરતા હતા? ઘેટાઓને ચરાવતા હતા, ભરવાડ તરીકે કામ કરતા. પ્રભુ ઈસુના શિષ્યો એ પ્રભુ ઈસુની જોડે એમના શિષ્યો તરીકે જોડાયા એ પહેલા એ શું કામ કરતા હતા? માછીમારનું કામ કરતા હતા. પાઉલ શું કામ કરતા હતા? તંબુનું જે કાપડ હોય ને એને વણવાનું કામ કરતા હતા. ભલો બાઇબલની અંદર હાથે કામ કરવું ને એનો બહુ માન મોભો છે. અત્યારનો જે સમય છે ને એમાં હાથે કામ કરવું એને બહુ નીચું ગણવામાં આવે છે. મેન્યુઅલ લેબર, જેને હાથોથી કામ કરવું પડે એવા કામને બહુ હલકું ગણવામાં આવે છે. પણ બાઇબલની અંદર એનું બહુ શ્રેષ્ઠ ઊંચું સ્થાન છે. અને એક વાત તમને કહું, તમે કદાચ તમારી જોબ જો એવી હોય ને કે તમારે હાથોથી કામ કરવાનું ના આવતું હોય, તમારે ખાલી માઇન્ડથી તમે કામ કરતા હોય અથવા પેનથી કામ કરતા હોય તમારી કામ કરવાની જગ્યાએ, તો તમારે તમારા ઘરમાં હાથોથી કામ કરવું જોઈએ. એવું કશું છે હાથોથી કામ કરવામાં કે એવા વ્યક્તિને કદીય મનોચિકિત્સકની જરૂર પડતી નથી. બોલો તમે આ પેલા બધા પંચમહાલના પેલા જે નહીં બિલમામાં કે આપણે લોકો, એ લોકો કામ કરતા હોય છે, બહુ સખત કામ કરતા હોય છે, મહેનત, બરાબર? તમે કોઈ દિવસ એમાં માનસિક રોગીને જોયો? એ લોકો કદી માનસિક રીતે બીમાર પડતા જોયા? એ લોકો નહીં જોવા મળે. કેમ? એ બહુ થિયોરોપેટિક છે. એટલે મતલબ એ જાતનું જાણે આપણા શરીર માટે બહુ બેનિફિટ છે. તમે જ્યારે હાથોથી કામ કરશો ને તમને કોઈ દિવસ મનોચિકિત્સકની જરૂર પડશે નહીં. અને બાઇબલ હાથોથી કામ કરવાને બહુ શ્રેષ્ઠ ગણે છે. પણ આપણે આ કામને આટલું નીચું ગણતા કેમ થઈ ગયા? બાઇબલની અંદર તો એવું નથી. બાઇબલને તો બહુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે હાથોથી કામ કરવાનું. તો હું તમને એનું કારણ કહું. આપણે બધા લોકો જાણ્યા અજાણી ગ્રીક સંસ્કૃતિ, ગ્રીક કલ્ચર, ગ્રીક ફિલોસોફીની વિચારધારા હેઠળ આવેલા છે. અને બહુ દુઃખદ વાત છે કે ચર્ચ પણ ગ્રીક ફિલોસોફી, ગ્રીક વિચારધારાની અસર હેઠળ આવેલું છે. ગ્રીક લોકો છે ને હાથોથી કામ કરવું એને બહુ હલકું ગણતા. એ લોકો કદી પોતાના હાથે કશું કામ કરવામાં માનતા નહોતા. એ લોકો શું કરે ખબર? દરેક કામ માટે એ લોકો એક ગુલામ રાખે. 30 ચાંદીના સિક્કા તમે આપો એટલે એક ગુલામ મળી જાય. અને એ લોકો ગુલામ રાખે અને એમને જે હાથોથી કામ કરવાના હોય, જે મેન્યુઅલ લેબર કરવાનું હોય, એ બધું એ લોકો જોડે કરાવતા હતા. કારણ કે એ લોકો હાથોથી કામ કરવાને બહુ હલકું ગણતા હતા. તમારા બાઇબલમાંથી જો કલમ જોઈએ તો હું તમને કઢાવું. ચલો, પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય ને 21મી કલમ. વાંચો કોઈ કે હું વાંચું? ચાલો, પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 21મી કલમ. હવે આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા નહોતા. આથેન્સ એટલે ગ્રીસ દેશ, ગ્રીક લોકો. એ લોકો સામા એમનો સમય પસાર કરતા હતા. શું લખ્યું છે કલમમાં? વાંચ્યું મેં. નવી વાત કહેવી અથવા સાંભળવી, આ બે જ વસ્તુ કરતા હતા. એમનું બધું જે કામ હોય ને કોણ કરે? ગુલામ કરે. કારણ કે હાથોથી કામ કરવાને એ લોકો હલકું ગણતા હતા. જો ગ્રીક સંસ્કૃતિની છે ને આપણા લોકો પર બહુ અસર છે. હું તમને એના અમુક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે સૌથી પહેલું એક્ઝામ્પલ, આ રમત ગમત જે છે ને એ આપણે જોડે ક્યાંથી આવી? ગ્રીક લોકો લઈને. સ્પોર્ટ્સ બાઇબલની અંદર કોઈ જગ્યાએ રમત ગમતનો ઉલ્લેખ છે? ના, કોઈ જગ્યાએ નહીં જોવા મળે તમને. ગ્રીક લોકોએ આપણને આપ્યું છે. બીજું,
આપણી જે પોલિટિકલ સિસ્ટમ છે, આપણે જેને લોકશાહી કહીએ છીએ ને, ડેમોક્રેસી, એ ક્યાંથી આવ્યું? ગ્રીક લોકો લઈ આવ્યા. બાઇબલની અંદર કોઈ જગ્યાએ ડેમોક્રેસીનો ઉલ્લેખ છે નહીં. બાઇબલની અંદર હંમેશા કિંગડમ વિશે વાત કરેલી છે, રાજાશાહી વિશે વાત કરેલી છે, કે રાજાઓ પોતે નિયમો બનાવે અને પ્રજા એનું પાલન કરે. રાજાશાહીનો ઉલ્લેખ છે બાઇબલમાં. લોકશાહી કોઈ જગ્યાએ બાઇબલમાં જોવા મળતી નથી. આપણો પ્રભુ ઈસુ કોણ છે? રાજા છે, અને એનું એક રાજ્ય છે. બરાબર? પણ આપણે તો ડેમોક્રેસીમાં જીવીએ છીએ, લોકશાહીમાં. લોકો પોતે સરકાર ચૂંટી લાવે. એ ક્યાંથી આવ્યું? ગ્રીક લોકો લઈને આવ્યા. તો ગ્રીક લોકોએ શું કરેલું ખબર છે? જીવનને બે ભાગમાં વહેંચી દીધેલું. આ બહુ સમજવા જેવી વાત છે, તમને કદાચ બીજે સાંભળવા નહીં મળે. ગ્રીક લોકોએ આત્મિક ધાર્મિક બાબતો અને એ સિવાયની જેટલી બીજી બધી ક્રિયાઓ હોય ને, એ બંનેમાં એને જીવનને ડિવાઈડ કરી દીધેલું, વહેંચી દીધેલું. આત્મિક બાબતો, દૈહિક બાબતો. આત્મિક બાબતો તો કે સારી, દૈહિક બાબતો એટલે ખરાબ. અને દૈહિક બાબતોમાં બીજું બધું જ આવી જાય. એમાં કામ પણ આવી જાય, સેક્સ પણ આવી જાય, એમાં બીજા બધા જ આપણે જે રોજબરોજની જે ક્રિયાઓ કરીએ છીએ બધું જ આવી જાય. એ લોકો એવું કહેતા હતા કે સ્પિરિચ્યુઅલ આત્મિક જે બાબતો છે એ જ સારી, જે દૈહિક બાબતો છે એ ખરાબ. બાઇબલ આપણને એવું કહેતું નથી. પ્રભુએ આ પૃથ્વી પર ઈસુ આપણા ફક્ત આત્માનો ઉદ્ધાર કરવા આવ્યા નહોતા, એ આપણા બોડીનો પણ ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. એક દિવસ આપણને નવું શરીર મળવાનું છે, એ આપણા શરીરનો પણ છુટકારો કરવા માટે આવ્યા હતા. એટલે કહેવાનો મતલબ એમ કે ગ્રીક લોકોએ એ વિચારધારા આપણા પર થોપી દીધી છે કે કામ જે છે, ડેઈલી જે વર્ક જે છે, એને અને પ્રભુને કોઈ લેવા દેવા નથી. એક બીજું બહુ સરસ એક્ઝામ્પલ આપું તમને સમજાવવા માટે. યહૂદી લોકો જે છે ને, એ લોકો જ્યારે ટોયલેટ યુઝ કરવા જાય ને, તો પ્રાર્થના કરીને જાય, અને જ્યારે ટોયલેટ કરીને બહાર આવે ત્યારે પ્રભુની સ્તુતિ કરતા કરતા બહાર આવે. એમના માટે આખું જીવન એ પ્રભુની જોડે જોડાયેલું છે. આપણે કોઈ દિવસ એવું વિચારીએ ના શકીએ કે ટોયલેટમાં જતી વખતે થોડી પ્રાર્થના કરવાની હોય. આપણે શું ગણીએ છીએ એને? દૈહિક. એવું ગણીએ છે કે આને પ્રભુના રાજ્યની જોડે શું લેવા દેવા? આ તો એક દૈહિક ક્રિયા છે. પણ એક યહૂદી માટે આખું જીવન એનું આત્મિકતા જોડે જોડાયેલું છે. અને કામમાં પણ એવું જ થયું કે આપણે જેમ બીજી બધી ક્રિયાઓને દૈહિક ગણી લઈએ છીએ, એમ કામને પણ આપણે એવું જ માનીએ છીએ કે દેવના રાજ્યની જોડે એને કોઈ લેવા દેવા નથી. તો મારો કામ એનો બહુ માન મોભો છે. બીજું, કામ એ દરેક ખ્રિસ્તી વ્યક્તિની ફરજ છે. દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ. બાઇબલ એવું કહે છે, જો કોઈ વ્યક્તિ કામ ના કરે તો એને ખાવાનું આપવું જોઈએ નહીં. કાળો કલમ. થેસ્સલોનિકાને મંડળીને પત્ર, બીજો થેસ્સલોનિકા 3 અધ્યાય 10મી કલમ. કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે તમને એવી આજ્ઞા કરી હતી કે જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખવડાવવું પણ નહીં. વાલો સ્પષ્ટ લખ્યું છે, જો કોઈ માણસ કામ ન કરે તો એને ખાવાનો કોઈ જ અધિકાર છે નહીં. ખ્રિસ્તીઓ માટે બહુ જ સમજવા જેવી, લાગુ પડતી બાબત છે. કારણ કે અત્યારે આપણે બહુ બધા યંગ લોકોને જોઈએ છે કે જે લોકો કામ વગર નવરા બેસી રહેતા હોય છે. બાઇબલ એવું કહે છે કે એવા વ્યક્તિને ખાવા પણ આપવું જોઈએ નહીં. એક વખત એક પાસ્ટર એમના લિવિંગ રૂમમાં બેઠા હોય છે અને એક વ્યક્તિ એમને મળવા આવે છે. જુવાન છોકરો, 27-28 વર્ષની ઉંમર હશે કદાચ. પાસ્ટરની જોડે આવીને બેસે છે
પાસ્ટરની જોડે બહુ બધી વાતો કરે છે અને એટલામાં જમવાનો સમય થઈ જાય બપોરનો, અને છોકરાની નજરે એમનું જે ડાઇનિંગ રૂમ હોય છે ને એ વારે ઘડે જતી હોય છે કે ખાવાનું તૈયાર થઈ ગયું છે. એટલે એને એવી ઈચ્છા હતી કે પાસ્ટર મને જમવા માટે આમંત્રણ આપે. પછી પાસ્ટર એમથી નહીં રહેવાતું એટલે પાસ્ટરને આખરે કહે છે કે તમે ક્યારે લંચ કરવાના છો? પાસ્ટર કહે છે તું અહીંથી ઉઠીને જઈશ ને એટલે અમે લંચ કરીશું. એટલે મેં તો એવું ધારેલું કે તમે મને આ જમવા માટે ઓફર કરશો. તો પાસ્ટર એવું કહે છે મને બાઇબલ એમ કરવાની ના પાડે છે. હે શું? બાઇબલ તમને ના પાડે છે? કઈ જગ્યાએ એવું લખ્યું છે? એમના કલમ કાઢીને બતાવે છે અને પછી પાસ્ટર એવું કહે છે કે મને ખબર છે કે તું એક પ્રોફેશનલ સ્ટુડન્ટ છું. એનો મતલબ એમ એ છોકરો એવો હતો, એનું ભણવાનું પતી ગયેલું, પણ એ ભણ્યા ઉપરાંત પાછો આગળ બીજી સ્ટડી કર્યા કરતો. એક કોર્સ પતે બીજો કોર્સ લે, બીજો કોર્સ પતે ત્રીજો કોર્સ લે. ટૂંકમાં એની નોકરી કરવાની એની કોઈ ઈચ્છા હતી. એને એવું હતું કે જે મારા દેશના ટેક્સ પેયર છે એમના પૈસાથી હું બધા બસ સ્ટડી જ કર્યા કરું. પોતે કમાઈ અને પાછો પોતાના દેશને કે સમાજને કંઈ આપવાની એની ઈચ્છા હતી નહીં. અને પાસ્ટર એને એવું કહે છે કે એટલે હું તને જમવાનું આપી શકું નહીં. પેલો થોડો મૂડ બગડી જાય છે વ્યક્તિનો અને જતો રહે છે. પણ 1 વર્ષ પછી ફરી પાછો બપોરે બેલ વાગે છે પાસ્ટરનો, અને પાસ્ટર બાણું ઘરતા પાછો ફરી પેલો જ માણસ, આજે તમે મને ખાવાનું આપી શકો છો. એમ કેમ? મેં નોકરી શોધી લીધી છે. પાસ્ટર એવું કહે છે ઘરમાં જેટલું ખાવાનું છે ને બધું તારું. ભલો કામ કરવું એ દરેક ખ્રિસ્તી વ્યક્તિની ફરજ છે, બરાબર છે? તો કામ, વર્ક ઇઝ અ ડ્યુટી, વર્ક ઇઝ ડિગ્નિટી ઇઝ ઇન વર્ક. એટલે કામની અંદર કામનો માન મોભો છે. કામ એ દરેક વ્યક્તિની ફરજ છે, બરાબર? અને ત્રીજી બાબત કે કામમાં આનંદ રહેલો છે. બોલો, પ્રભુએ કામની અંદર છે ને આનંદ મૂકેલો છે. જો હું તમને કહું, તમે તમારા પોતાના હાથોથી કશું કામ કરશો ને ઘરમાં, તો એ કામ પૂરું થયા પછી તમે આમ થોડા દૂર જઈને એના વિશે આમ જોશો ને તમને અંદરથી કંઈક આનંદ થશે કે મેં મારા હાથોથી આ કામ કર્યું. હમણાં વચ્ચે મારા બાથરૂમની અંદર થોડું પાણી લીકેજ થઈ ગયેલું, અને મને થોડું ઘણું પ્લમ્બિંગનું કામ આવડે છે, એટલે જનરલી હું જાતે જ કરું છું, પ્લમ્બરને બોલાવતો નથી. તો થોડી ઘણી પાઇપ લાવવાની હતી, અમુક બીજું વસ્તુઓ લાવવાની હતી. લાઈન એ જે લીકેજ હતું એ મેં દૂર કરી દીધું. અને પછી જ્યારે મેં બાથરૂમને જોયું એકદમ ડ્રાય, કોઈ પણ પાણી ટપકે નહીં, તો અંદરથી મને એટલો આનંદ થાય. અને પછી મેં હાનાને બોલાવી, તો એ આ કામ જોઈને ખુશ થઈ ગઈ, મારો હસબન્ડ કેટલું સરસ કામ કરે છે, બરાબર? એટલે કહેવાનો મતલબ એમ કે પ્રભુએ પહેલેથી કામની અંદર આનંદ મૂકેલો છે. હા, ચોક્કસ કામ કરીએ તો થાક લાગે, પણ એટલો બધો કે એવો થાક નહીં હોતો એ કે આપણે એ કામ ના કરી શકીએ. અત્યારના સમયમાં એવું થાય છે કે લોકો નોકરી પરથી આવીને એટલા બધા સ્ટ્રેસમાં હોય છે, એટલા બધા નંખાઈ ગયેલા હોય છે કે કદાચ રાત્રે એમને ઊંઘ આવતી નહીં. એવો આનંદ પ્રભુએ કામમાં નહીં મૂક્યો, એવો થાક પ્રભુએ કામમાં નહીં મૂક્યો. થાક લાગે પણ પ્રભુએ એમાં આનંદ મૂકેલો છે, બરાબર? તો શું શીખ્યા આપણે? પહેલું બાબત, કામ એ દરેક ખ્રિસ્તી વ્યક્તિની ફરજ છે. બીજું, કામની અંદર આનંદ રહેલો છે, અને હાથોથી કામ કરવું એનો માન મોભો છે. બાઇબલ એને બહુ શ્રેષ્ઠ ગણે છે. તમે ગીતશાસ્ત્રની અંદર વાંચશો તો મૂસાની પ્રાર્થના છે. મૂસા એવું કહે છે પ્રભુને, મારા હાથોને કામને સ્થાપન કર. અમે જે કામ કરીએ છીએ એ કામ પ્રભુ અમે તને ઓફર કરીએ છીએ, તમે એને સફળ કરો, તમે એને આશીર્વાદિત કરો. સારું, આ તો થઈ સર્જનની વાત, બરાબર? તો હવે સર્જનની અંદર આ ટાઈપનું કામ હતું, પણ સર્જન પછી શું થયું? પતન થયું, ફોલ, પાપ પ્રવેશ્યું, અને કામની એના પર અસર થઈ. પણ એ પહેલા એ જોઈએ, એ પહેલા આપણે જે બધી ચર્ચાઓ કરી એના પરથી 2 કન્ક્લુઝન નીકળે છે. સૌથી પહેલું કન્ક્લુઝન, લેઝીનેસ ઇઝ સિન. આળસ એ પાપ છે. લખવું હોય તો લખી લો, આળસ એ પાપ છે. જો આપણે કાઢીએ નીતિ વચનોનું પુસ્તક, એનો 6થો અધ્યાય
જ્યારે તમે આ પાપ કરતા હોય ત્યારે તમારે શું કરવું જોઈએ ત્યાં લખેલું છે. જો કોઈ વ્યક્તિને આળસ બહુ આવતી હોય ને તો એને શું એનો ઉપચાર કરવાનો અહીંયા લખેલું છે. વાંચું છું 6ઠ્ઠી કલમથી. હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા. તેનો તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે. પ્રભુ શું કહે છે આળસુને? જો તારામાં આળસ હોય ને તો ઊભો થા અને કીડીનો દર હોય ને ત્યાં જઈને બેસ અને એ શું શું કરે છે ધ્યાનથી જો અને મનમાં વિચાર કર કે કીડી પોતાના વજન કરતા કેટલું 3-4 ગણું વજન ઉચકીને બધે લઈને જતી હોય છે. અને બાઇબલની અંદર છે ને આળસુનું બહુ આબેહૂબ ચિત્ર આપેલું છે. આળસુ છે ને શું કરે ખબર? બેડમાં પડ્યો હોય ને આ બારણું કેવું મિજાગ્રામ ફર્યા કરે, આમ ફરે આમય ફરે. એમાં આળસુ પથારીમ કરે, ઘડીકમાં આમ ફરે, હજુ થોડુંક ઊંઘી લઉં, પાછો ફરી આમ ફરે. એ જેમ બરણું મિજાગ્રામ જોડે ફરે ને એમ આળસુ પથારીમાં ફર્યા કરે. તો આ આળસ એ શું છે? પાપ છે. હવે કેથોલિક લોકો જે છે ને એ લોકો 7 પાપ એવા છે જેને મરણકારક ગણે છે. તમારે કદાચ જો લખવા હોય 7 એવા પાપ છે જેને કેથોલિક લોકો મરણકારક ગણે છે. એમાં પહેલું આવે છે લસ્ટ એટલે કે વ્યભિચાર, બીજું આવે છે ગ્લુટની ખૌધરાપણું, ત્રીજું આવે છે ગ્રીડ એટલે લોભ, ચોથું આવે છે સ્લોથ એટલે આળસ, પાંચમું આવે છે રોથ એટલે ગુસ્સો કે બહુ ક્રોધ કરવો, છઠ્ઠું આવે છે એનવી એટલે કે ઈર્ષા, અને સાતમું આવે છે પ્રાઇડ એટલે કે બહુ ગર્વ કે અભિમાન કરવું. આ 7 એવા પાપ છે કે જેને કેથોલિક લોકો મરણકારક ગણે છે. અને કેથોલિક પ્રિસ્ટ છે ને કોઈ દિવસ એવું કહેતા મેં નહીં જોયા કે લોકો આળસનો પસ્તાવો કરવા આવે છે. બહુ બધા બીજા પાપો માટે લોકો પસ્તાવો કરવા જાય ફાધરની જોડે, પણ મેં આળસ કરી હતી એવો પસ્તાવો કરવા કોઈ ફાધરની જોડે જતું નથી. આળસ એ પાપ છે. બરાબર. બીજી બાબત બહુ જ અગત્યની બાબત આપણો બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. માણસની જોડે નોકરી જ ના હોય, કામ જ ના હોય, એ એક દૂષણ છે. બોલો, માણસ પુરુષની વાત કરું છું ખાસ. એની સૌથી મોટી જરૂરિયાત શું છે ખબર? કામ. એની પાસે કામ હોવું બહુ જરૂરી છે. પુરુષના માટે ખેતું હોવું બહુ જરૂરી. સવાર ઉઠે ને એટલે એને કામ જોઈએ. સ્ત્રીને કદાચ એક ટાઈમ કામ ના હોય તો ચાલશે, કારણ કે સ્ત્રી છે ને બહુ બધી બીજી બાબતોમાં એનો હેતુને શોધી લેતી હોય છે, નાની નાની બાબતોમાં. પણ પુરુષ ફ્યુચર માટે જીવે છે, સ્ત્રી વર્તમાન માટે જીવતી હોય, પુરુષ ફ્યુચર માટે. એટલે પુરુષના માટે કામ બહુ જરૂરી છે. જો કામ પુરુષની પાસે ના હોય તો એ ડિસ્ટ્રોય થઈ જાય. અને એટલા માટે બહુ જરૂરી છે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હંમેશા આ બાબતે અગ્રેસર હોવા જોઈએ કે કઈ રીતે આપણે બેરોજગારીને નાબૂદ કરીએ. એક એક્ઝામ્પલ આપું. બહારના દેશની વાત છે. ત્યાં આગળ કોલસાની ખાણો ચાલતી હોય અને અમુક ટાઈમ એવો આવે કે જ્યારે અંદર કોલસો ખતમ થઈ જાય એટલે લોકો એ ખાણને બંધ કરી દે, એ માઇનને બંધ કરી દે. હવે એક જગ્યાએ ગામ હતું ને ત્યાં કોલસાની ખાણ આવેલી હતી. બહુ બધા લોકો કામ કરે, ખાણ ચાલુ હોય ત્યાર તો મજૂરો હોય એટલે આજુબાજુ દુકાનો હોય, ખાવાની વસ્તુઓ વેચાતી હોય, બધાની રોજગારી સરસ રીતે ચાલે. પણ એક ટાઈમ એવો આવ્યો કે ખાણ બંધ થઈ ગઈ. કંપનીએ ભાઈ કીધું ભાઈ કોલસો છે જ નહીં, હવે અમે કોલસો મળવાનો નથી અને બંધ કરી દો. એટલે ગામના બધા લોકો કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. ત્યાં આગળ એક પેન્ટિકોસ્ટલ ચર્ચ હતું અને ચર્ચે એવું વિચાર્યું કે આ બધા લોકો બેરોજગાર થઈ ગયા છે, એમના માટે આપણે કશું કરીએ. એટલે એ લોકોએ શું કર્યું? એક બહુ જૂની સ્કૂલ હતી, પડી રહેલી હતી, એને ભાડે લીધી 1 વર્ષ માટે. અને બધા જે ગામના 75-80 માણસો હતા કે જે લોકો બેરોજગાર હતા એમને ત્યાં બોલાયા. ચર્ચના એક માણસે એમને અલગ અલગ બીજી સ્કિલ શીખવાડી 1 વર્ષ સુધી કે જેથી કરીને અમને બીજી જોબ મળે. અને 1 વર્ષ પછી ચર્ચે આ બધા લોકો માટે નોકરીઓ શોધી. એક પાસ્ટરને એ ચર્ચમાં ઇન્વિટેશન મળ્યું ભાષણ આપવા માટે.
અને એ પાસ્ટર જ્યારે ત્યાં ગામમાં ઉતર્યા બસ સ્ટેન્ડે, હવે એમને ખબર નહોતું ચર્ચ કઈ આવ્યું, એટલે બધા બસ સ્ટેન્ડે માણસો બેઠેલા હતા કે આ પેલું ચર્ચ ક્યાં આવ્યું પેન્ટિકોસ્ટ. એ ચર્ચનું નામ સાંભળી અને લોકોના ચહેરા આમ ઉત્તેજિત થઈ ગયા, આકર્ષિત થઈ ગયા, એકદમ લીટઅપ. એ ચર્ચે આખા ગામની અંદર કોઈને અમારા માટે જેટલું નહીં કર્યું ને એ ચર્ચે અમારા માટે એટલું કામ કર્યું છે. અને એ લોકો બધું બોલ્યા જ જાય, એ ચર્ચે અમારા માટે આવું કર્યું, આવું કર્યું, આવું. એટલે પાસ્ટર કે કઈ આવ્યું એ તો મને કહો, પણ પેલા લોકો બોલ્યા જ જાય એ ચર્ચે અમારા માટે આટલું બધું કર્યું. અને પછી જ્યારે પાસ્ટર જ્યારે ચર્ચમાં પહોંચ્યા ને ત્યારે કીધું મને અહીંયા જ્યારે હું જ્યાં આવેલો છું ત્યારે મને આ ચર્ચમાં ઊભા રહેતા મને રોમાંચન અનુભવાય છે. મેં તમારા વિશે બહાર બહુ બધું સાંભળ્યું છે સારી બાબતો. કહેવાનો મતલબ એમ કે બેરોજગારી બહુ મોટું દૂષણ છે અને આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ હંમેશા એની સામે ફાઇટ આપવી જોઈએ. બે બાબત, આળસ એ પાપ છે, બેરોજગારી એક એવું દૂષણ છે જેની સામે આપણે લડવું જોઈએ. આપણા ચર્ચની અંદર જો કોઈ વ્યક્તિ કદાચ બેરોજગાર હોય તો આપણે હંમેશા પ્રયત્ન એને મદદ કરવી જોઈએ, પણ એથી વિશેષ એને કંઈક જોબ મળે ને એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. ઓકે, સારું. હવે બીજો તબક્કો, ફોલ, પતન, પાપ આવ્યું. તો સૌથી પહેલા પાપની અસર શાના ઉપર થઈ ખબર છે કોઈ? સૌથી પહેલી પાપની અસર શાના પર થઈ? કામ ઉપર. ચલો વાંચીએ. ઉત્પત્તિનું પુસ્તક કાઢીએ. એનો 3જો અધ્યાય અને એની 17મી કલમથી હું વાંચું છું. અને આદમને તેણે એટલે દેવે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. પ્રભુ શું કહે છે? પાપનો પ્રવેશ થયો છે, તે પાપ કર્યું. હા, ચોક્કસ હવાએ કીધું એને, પણ રિસ્પોન્સિબિલિટી જવાબદારી કોની હતી? આદમની. પાપને માટે જવાબદાર કોણ હતો? આદમ. અને એટલે દેવે એવું કીધું કે હવે તારે પહેલા ખાલી ફળ ખાઈ લઈ અને ખાવાનું હતું, હવે એવું થશે નહીં. હવે તારે મહેનત કરવી પડશે, હવે તારે ખેતરને ખેડવું પડશે, પરસેવો પાડવો પડશે. કામ શું થઈ ગયું? શ્રાપિત થઈ ગયું. બીજું કે દેવે શું કીધું કે જમીન પહેલા ખાલી ફળફળાદી શાકભાજી જ ઉપજાવતી હતી, હવે શું ઉપજાવશે? કાંટા કંટાળી કાંટા ઉગશે. વાલો, સૌથી મોટા કાંટા ક્યાં જોવા મળે ખબર? મિડલ ઈસ્ટમાં, ઇઝરાયલ ને એની આજુબાજુ 2-2 ઇંચ લાંબા કાંટા હોય. વિચાર કરો, પ્રભુ ઈસુએ એ જ કાંટાનો મુગટ પહેરેલો અને એના જે છોડ હોય ને એ 5 થી 6 ફૂટ ઊંચા થાય એવા છોડ હોય ત્યાં. એટલે એને ખેતરમાંથી તમારે જયારે કાઢવાના હોય ને બહુ અઘરું પડે. કહેવાનો મતલબ એમ કે કામ શ્રાપિત થયું. હવે કામ બહુ મજૂરી વાળું થઈ ગયું, બહુ મહેનત વાળું થઈ ગયું, પરસેવો પાડવા જેવું થઈ ગયું. કામ શું થઈ ગયું? શ્રાપિત થયું. બીજી કામ પર શું અસર થઈ? કામની અંદર તમારે છે ને હવે બહુ બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, સમાધાન કરવું પડે છે. દાખલા તરીકે સમજાવું તમને. તમે તમારી કામ કરવાની જગ્યાએ એકલા વિશ્વાસી હોય, એવું બની શકે કે તમારી આજુબાજુ જે લોકો હોય એ વિશ્વાસી હોય નહીં. તમે અમુક બાબતોને ખોટી માનતા હોય પણ એ લોકો માનતા હોય નહીં, અને તમે સિસ્ટમમાં કામ કરતા હોય એટલે પરાણે તમારે એમાં સામેલ થવું પડે. કંપનીની અંદર કશું ખોટું થતું હોય, તમને ખબર હોય, પણ છતાંય તમે ત્યાં જોબ કરો છો એટલે તમારે શું કરવું પડે? એનકેન પ્રકારે તમારે કોમ્પ્રોમાઇઝ કરીને એમાં સામેલ થવું પડે. એક એક્ઝામ્પલ આપું. એક છોકરી હોય છે અને ચર્ચમાં મેસેજ પત્યા પછી પાસ્ટરને મળવા જાય છે. પાસ્ટરે મેસેજ આપેલો, એમાં એક બાબત કીધેલી કે એકચ્યુઅલી કોરિન્થીના પત્રના 11મા અધ્યાયમાં જે લખેલું છે એના પર હતું કે પુરુષ અને સ્ત્રી બંનેને પ્રભુએ કેવા બનાવ્યા છે? અલગ બનાવ્યા છે. બરાબર? હમણાં જ આપણે વાત થઈ કે બંનેનો રોલ કેવો છે? અલગ અલગ. અને બંનેમાં તફાવત છે. પુરુષને પ્રભુએ ફિઝિકલી બહુ સ્ટ્રોંગ બનાવ્યો છે,
સ્ત્રી ફિઝિકલી એટલી સ્ટ્રોંગ હોતી નથી. પુરુષો બોલવામાં એટલા પાવરતા નહીં હોતા, સ્ત્રીઓની કોમ્યુનિકેશન સ્કિલ બહુ સારી હોય છે. ટૂંકમાં બંનેને પ્રભુએ અલગ અલગ રીતે સર્જ્યા છે, બરાબર. બંનેની અમુક સ્ટ્રેન્થ છે, અમુક વીકનેસ છે. બંનેમાં પ્રભુએ અમુક ફેરફાર મૂક્યો છે. દાખલા તરીકે પુરુષોને પ્રભુએ ટૂંકા વાળ આપ્યા છે, સ્ત્રીઓને લાંબા વાળ. એ ડિફરન્સ છે પ્રભુએ મૂકેલો છે, અને એને કદી આપણે દૂર કરવો જોઈએ નહીં. એક છોકરી, એ જે છોકરી પાસ્ટરને મળવા ગઈ, એણે એવું પૂછ્યું કે પાસ્ટરજી, હું હેર ડ્રેસરનું કામ કરું છું. શું કામ કરું છું? આપણે બધા હેર સલૂન હોય છે ને, અને કે મારે ત્યાં મહિલાઓ, સ્ત્રીઓ બધી એવી આવે છે, મોટે ભાગે એવું કહે છે કે મારે શોર્ટ હેર કરવા છે, અને પુરુષો એવા આવે છે એવું કહે છે કે મારે લાંબા વાળ રાખવા છે. તો પાસ્ટર એવું કહે છે કે હું તને એવું કશું નહીં કહું કે તું આ કામ છોડી દે અથવા તું આ કામ કર. તને તારું અંતઃકરણ શું કહે છે, તારું કોન્શિયસ તને આ બાબતે શું કહે છે? તો કે મને હંમેશા ગિલ્ટ ફીલ થાય છે. હંમેશા જ્યારે હું કામ કરું છું ત્યારે મને અંદરથી ખટકે છે, મારું અંતઃકરણ મને જ્યારે ખટકે છે કે હું આ ખોટું કરું છું, દેવની નજરમાં હું ખોટું કરી રહ્યું છું. તો પાસ્ટર એવું કહે છે, જો તારું અંતઃકરણ તને ખટકતું હોય તો તારે કામ છોડી દેવું જોઈએ. વાલા, એ છોકરી હેર ડ્રેસિંગનો ધંધો છોડી દે છે. બહુ ખતરનાક કહેવાય કે પાસ્ટરના કહેવાથી કોઈ પોતાની નોકરી કે બિઝનેસ બંધ કરી દે. અને થોડા સમય પછી એ છોકરી પાસ્ટરને મળવા આવે છે, અને પાસ્ટરને એવું કહે છે, પાસ્ટરજી, એક એવી જોબ હતી કે પહેલેથી મને કરવાની બહુ ઈચ્છા હતી, પણ મારું ક્વોલિફિકેશન એટલું હતું નહીં, એટલે મને એ જોબ મળતી નહોતી. એટલે પછી મેં હેર ડ્રેસરનું કામ ચાલુ કર્યું. પણ હવે મેં હેર ડ્રેસરનું કામ જ્યારે છોડી દીધું ત્યારે એવી જોબ મને ઓફર થઈ કે જે મને પહેલેથી ગમતી હતી, અને મારી ક્વોલિફિકેશન ઓછી છે, છતાંય મને એ કામ ઓફર કરવામાં આવ્યું છે. એટલે વાલાઓ, આ છોકરીને તેનું અંતઃકરણ નડતું હતું અને એને જોબ છોડી દીધી, બરાબર, એને એ કામ બંધ કરી દીધું. પણ બધાયના માટે આવું શક્ય હોતું નથી. બધા લોકો પોતાનું ફેમિલી લઈને બેઠા હોય છે, આખા ઘરનું ગુજરાન ચાલતું હોય, અને એવા સમયે નોકરી છોડી દેવી એટલે આખી ફેમિલીની મતલબ બધું રિસ્કમાં આવી જાય. બધા લોકો નહીં કરી શકતા, પણ બાઇબલ એવું કહે છે કે તમારું અંતઃકરણ જો તમને ના પાડતું હોય, કોઈ ખોટું કામ જો તમે કરતા હોય તો તમારે કરવું જોઈએ નહીં. કહેવાનો મતલબ કે આ શાની અસર છે? પાપની, પતનની, ફોલની, સિનની કામ ઉપર શું અસર થઈ? બીજી સૌથી અગત્યની બાબત, બહુ અગત્યની બાબત, કે પતનના લીધે કામ પર શું અસર થઈ? વાલાઓ, કામ એ આપણી ઓળખ બની ગઈ. તમે માણસની ઓળખાણ શાના પરથી કરો ખબર? અત્યારના જમાનાની વાત કરો છો, એનું કામ શું છે એના પરથી તમે એની ઓળખાણ કરો છો. પેલો વ્યક્તિ કોણ છે? તો કે ડોક્ટર છે. આ પેલો વ્યક્તિ કોણ છે? તો કે એન્જિનિયર છે. પેલો વ્યક્તિ કોણ છે? એ તો રિક્ષા ચલાવે છે, એ તો કંપનીમાં નોકરી કરે છે. કહેવાનો મતલબ એમ, તમે માણસની વેલ્યુ શાના પર કરો છો? એ શું કામ કરે છે. ડોક્ટર છે, એન્જિનિયર છે તો બહુ માન આપશો, પ્રોફેસર છે તો માન આપશો, બરાબર. પણ બિચારો કોઈ રિક્ષા ચલાવતો હશે, કોઈ ફેક્ટરીમાં કામ કરતો હશે, તમે એને એવું માનશો કે આ તો હલકો માણસ. કામ આપણી આઈડેન્ટિટી બની ગઈ. વાલાઓ, એક વાત ધ્યાન રાખ, કામ આપણી આઈડેન્ટિટી નથી. મારી આઈડેન્ટિટી શું છે? હું ONGC માં જોબ કરું છું, કે હું બાઇબલમાં, હું ચર્ચમાં પ્રીચ કરું છું, એ મારી ઓળખ છે? ના, મારી ઓળખ શું છે? હું પ્રભુનો દીકરો છું. યસ, આમેન. તમારી ઓળખ શું છે? તમે પ્રભુના બાળકો છો. એ તમારી સાચી ઓળખાણ છે. તમે કરો શું કામ કરો છો એ નહીં. હા, ચોક્કસ આપણે જે કામ કરીએ છીએ એમાં ઈશ્વરને બહુ રસ છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણું જે કામ છે આપણે બેસ્ટ રીતે કરીએ, પણ એ જ આપણી ઓળખ નથી. એક વ્યક્તિ હોય છે, બહુ ભણેલો વ્યક્તિ, નોકરી ચાલુ કરી, 6 જ મહિનામાં, કેટલા 6 જ મહિનામાં 3 જગ્યાએથી એને કાઢી મૂકવામાં આવે. તને કશું આવડતું નહીં, તને કોઈ કામ આવડતું નથી, તું કશાને લાયક નહીં. 3 જગ્યાએથી એને કાઢી મૂકવામાં આવે. ચર્ચના લોકો એનું કાઉન્સિલિંગ કર્યું,
એને સમજાયો તારી વેલ્યુ કોઈ તું શું કામ કરે છે એના પર નહીં, પરમેશ્વરના માટે તું પોતે એક વેલ્યુ છે. તું પોતે કશું છે, પ્રભુની નજરમાં તારી વેલ્યુ છે. તારા કામના લીધે તારી કોઈ વેલ્યુ છે નહીં પ્રભુની નજરમાં. પ્રભુ તને તારા કામના લીધે પ્રેમ નહીં કરતા, તું એનો દીકરો કે દીકરી છું એટલે પ્રેમ કરે છે. ખ્રિસ્તી લોકો માટે અહીંયા બહુ એડવાન્ટેજ છે. આપણને બધાને ખબર છે મારું કામ એ મારી ઓળખાણ નથી. મારી ઓળખાણ એ છે કે હું દેવનો દીકરો કે દીકરી છું. બરાબર? તો આ એક અસર થઈ કે કામ એ આપણી આઈડેન્ટિટી બની ગઈ. બરાબર છે. હવે સૌથી અગત્યનો પાર્ટ આવે છે. આપણે પહેલા શું જોયું? સર્જનમાં કામ કેવું હતું. પ્રભુએ જ્યારે સર્જન કર્યું ત્યારે દેવની શું ઈચ્છા હતી કામ માટે. પછી પતન થયું ત્યારે કામ પર એની શું શું અસરો થઈ, કામ કઈ દશામાં આવી ગયું. હવે રિડેમ્પશન, છુટકારો, પુનઃસ્થાપના, પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આયા અને બધી વસ્તુ જે બગડી ગયેલી, બધી ખરાબ થઈ ગયેલી પાપની અસરના લીધે, એને પાછું એમણે પુનઃસ્થાપિત કર્યું. તો આપણે પ્રભુના લોક તરીકે કામને હવે પાછું પુનઃસ્થાપિત કરવાનું છે. જે હેતુ ને ઈરાદા માટે પ્રભુએ કામને આ પૃથ્વી પર રાખેલું છે એ હેતુ ને ઈરાદો પાછો લાવવાનો છે. દુનિયાને બતાવવાનું છે કે પ્રભુએ જ્યારે સર્જન કર્યું ત્યારે એમનો જે હેતુ ને ઈરાદો આપણા માટે હતો કે આપણે કેવા હોવા જોઈએ માણસ તરીકે, એ આપણે એમને એનો એક ઝાંખી કરાવવાની છે, જેથી કરીને એ લોકોને ઇન્ટરેસ્ટ જાગે કે અમે અમારા પાપોથી શુદ્ધ થઈએ અને દેવે જ્યારે સર્જન કર્યું ત્યારે અમારા માટે જે ઈરાદો હતો દેવનો એ ઈરાદા પ્રમાણે અમે બનીએ. તો કામને તમારે જો બચાવવું હોય, એનો છુટકારો કરવામાં એને મદદ કરવી હોય તો પહેલા તો એ જાણવું પડશે કે પ્રભુ કેમ ઈચ્છે છે કે આપણે કામ કરીએ. એના મુખ્ય 3 રીઝન છે. સૌથી પહેલું રીઝન, પ્રભુએ કામ એટલા માટે આપ્યું છે કે તમે તમારા પોતાના માટે અને તમારા ફેમિલીનું ભરણ પોષણ કરો. સૌથી પહેલો કામ આપણને આપવા માટે દેવનો ઈરાદો શું છે? આપણે પોતે આપણા માટે, આપણા ફેમિલી માટે પૈસા કમાઈએ અને બીજું જે પૈસા વધે એનાથી જે ગરીબ છે, જેની પાસે બિલકુલ નથી, એને થોડી મદદ કરીએ. આવો આપણે કલમ કાઢીએ. પહેલો તિમોથી 5મો અધ્યાય 8 અને 9 ઝડપથી કાઢીએ. પહેલો તિમોથી 5મો અધ્યાય 8મી કલમ હું વાંચું છું. પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ સમજવું તે તો અવિશ્વાસી કરતા પણ ભૂંડો છે. પાઉલ શું કહે છે? દરેક માણસની ફરજ છે એ પોતે પોતાનું અને પોતાના ફેમિલીનું ભરણ પોષણ કરે. બીજું, પોતે એટલું કમાય કે જ્યારે નિવૃત્ત થઈ જાય, રિટાયરમેન્ટ જ્યારે એનું આવે ત્યારે પેન્શન તરીકે એને અમુક રકમ મળે, જેથી કરીને જ્યારે રિટાયર થાય ત્યારે કોઈની જોડે હાથ લાંબો કરવો પડે નહીં. વાલો, ખ્રિસ્તી વ્યક્તિઓ કદી કોઈની જોડે હાથ ફેલાવતા હોવા જોઈએ નહીં. પ્રભુ હંમેશા એવું ઈચ્છે છે કે આપણે આપણા ફેમિલીનું પૂરું કરીએ અને બીજું આપણી જોડે વધે તો જેની જોડે નથી એને આપણે મદદ કરીએ. આ સૌથી પહેલી બાબત છે કે જે ઈશ્વર ઈચ્છે છે કે કેમ આપણે કામ કરવું જોઈએ આપણા માટે ને આપણા ફેમિલી. બીજી એક કલમ વાંચીએ, એફએસી 4:28. એફએસી 4:28. ચલો ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી, પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવા, જેથી જેને જરૂર હોય તેને આપવાને પોતાની પાસે કંઈ હોય. આપણે બધા શું કરીએ ખબર? આપણી જે ઇન્કમ હોય ને એ ઇન્કમ પૂરેપૂરી આપણે એ રીતે આયોજન કરી દઈએ કે આપણે કશું વધે જ નહીં. ખરેખર એવું હોવું જોઈએ નહીં.
તમારી ઇન્કમ તમારી જે આવે છે હંમેશા તમારે એ રીતે આયોજન કરવું જોઈએ અમુક પૈસા બચે કે જેથી કરીને તમે જે બીજા લોકો છે એમને હેલ્પ કરી શકો. આ સૌથી પહેલી બાબત. બરાબર, ખબર પડી ગઈ? આપણે આપણું, આપણા ફેમિલીનું અને જેને જરૂર હોય એને આપણે હેલ્પ કરવાની છે, એનું ભરણ પોષણ કરવાનું છે. બીજી બાબત, કામને તમે કઈ રીતે તમે પુનઃસ્થાપિત કરી શકો. ભલાઓ તમારે કામને એ રીતે કરવાનું કે જ્યારે તમે એક રીતે તમે જ્યારે તમારા પાડોશીને પ્રેમ કરી રહ્યા છો. બરાબર, પડોશીને પ્રેમ કરવો એટલે શું? ઈસુની વ્યાખ્યા પ્રમાણે પાડોશીને પ્રેમ કરવો એટલે શું? તમને કદાચ ખબર હશે, ભલો સમૃદ્ધિની વાત યાદ હશે. ઈસુ શું કહે છે? કોઈ વ્યક્તિ રસ્તામાં અધમુઓ પડેલો હોય અને ઘા વાગ્યા હોય બહુ બધા, અને કોઈ વ્યક્તિ જઈ એને પાટા બાંધે, એ કહેવાય સાચો પડોશીનો પ્રેમ. પ્રેમ એટલે એવું નહીં ફક્ત ખાલી કોઈ વ્યક્તિને જોઈને મને હૃદયમાં બહુ પ્રેમ ઉભરાય છે, એ પ્રેમની વાત ઈસુ નહીં કરતા. ઈસુ કેવા પ્રેમની વાત કરે છે? કોઈ વ્યક્તિને કોઈ તાતી જરૂરિયાત છે અને જો તમે એ પૂરી કરો છો તો તમે એ વ્યક્તિને પ્રેમ કરો છો. અને બહુ બધા કામ એવા હોય છે કે જે ઘણા લોકોની જરૂરિયાતોને પૂરી પાડતા હોય છે. તમે બહુ બધા એક્ઝામ્પલ લઈ શકો છો કે જ્યાં તમે લોકોને રોજબરોજની બહુ બધી જરૂરિયાતોને પૂરી પાડી શકો છો. એવા બહુ બધા કામ છે. અમુક કામ જોઈશું આપણે. ઉદાહરણ, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. એક એક્ઝામ્પલ, ભાઈ કોઈ વ્યક્તિ દૂધ વેચે છે તો એને પાડોશીને પ્રેમ કરે છે. ભાઈ દૂધની જરૂર છે, સવારે ચા બનાવવાની હોય કે બીજું કંઈક જરૂર હોય તો દૂધ તો જોઈશું ને. હા, એ વ્યક્તિ કામ કરે છે દૂધ વેચવા વાળો, પણ તમારી તો જરૂરિયાત પૂરી પાડે છે. તમે હવે છે ને કામને બીજા દ્રષ્ટિકોણથી જોવાનું ચાલુ કરો. મારી તમને સલાહ છે, તમે કામને એ રીતે જોવાની શરૂઆત કરો કે હું જ્યારે સોમવાર સવારે નોકરીએ જઉં છું ને, હું મારા પડોશીને પ્રેમ કરવા જઉં છું, હું મારા ઈશ્વરની સેવા કરવા જઉં છું. કારણ કે જ્યારે તમે એ કામ દ્વારા કોઈની જરૂરિયાત પૂરી પાડો છો ત્યારે એકચ્યુઅલમાં તમે વ્યક્તિને પ્રેમ કરો છો. એના અમુક એક્ઝામ્પલ જોઈએ. લીડ્સ નામનું શહેર, ઇંગ્લેન્ડ સિટીની વાત કરું છું. એમાં એક જે રસ્તાઓ હોય એને સાફ કરવા માટે સ્વીપર રાખ્યા હોય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ એરિયામાં અલગ અલગ સ્વીપર હોય. અને લીડ્સ નામના શહેરમાં એક વ્યક્તિ સવારે કચરો સાફ કરવા નીકળે એ પહેલા એનો ઝાડુ અને એનો પાવડો અને બીજું જે કંઈ એને જરૂર પડતી હોય એ હથિયારો લઈને કઈ જાય ચર્ચમાં જઈને બધું બાજુમાં મૂકે, ઘૂંટણે પડે ને પ્રભુને શું પ્રાર્થના કરે? પ્રભુ, મારા આજના કામને આશીર્વાદિત કર. આજે મારે જે કચરો વાળવાનો છે મારા કામને તું આશીર્વાદિત કર. અને આખા લીડ શહેરમાં એ વ્યક્તિના અંડરમાં જે રસ્તાઓ આવતા હોય ને સૌથી ક્લીન હોય. એ વ્યક્તિ ફૂલ ટાઈમ ક્રિશ્ચિયન સર્વિસમાં છે. એક બીજું એક્ઝામ્પલ આપું. આ ચીનની વાત છે. ચીનનું બેઇજિંગ શહેર, અને એમાં એક ડોક્ટર હોય છે, સર્જન, ઓપરેશનો કરે. પણ તમને બધાને ખબર છે કે ચીન એક કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે, કોઈ રિલિજનમાં માનતો નથી. અને એ ડોક્ટર પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે, ક્રિશ્ચિયન બને છે. જેવી એ ક્રિશ્ચિયન બને છે, હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે યુ આર સેક, તમને નોકરીથી કાઢવામાં આવે છે. અને જો અહીંયા હોસ્પિટલમાં કામ કરવું હોય તો એક જ કામ છે, ટોયલેટ સાફ કરવા. અને એ જે સર્જન, જે મોટા મોટા ઓપરેશનો કરે જે હાથથી, એ લેડી એ હોસ્પિટલના ટોયલેટ સાફ કરે. અને જ્યારે એને કોઈને પૂછ્યું કે તમે આટલા બધા સરસ તમારા ટોયલેટ બધા અમે જોઈએ છે સાફ કરો છો, બહુ જ ચોખ્ખા હોય છે, તમે તો ડોક્ટર છો, કેમનું તમે આ કરી શકો? એ શું જવાબ આપે છે ખબર? હું ટોયલેટને એ રીતે સાફ કરું છું કે મારા પ્રભુ ઈસુ એનો ઉપયોગ કરવાના હોય એ રીતે. જાણે આજના દિવસે પ્રભુ ઈસુ આ ટોયલેટનો ઉપયોગ કરવાના હશે એવું મનમાં ધારી અને હું ટોયલેટને સાફ કરું છું. એક બીજી બહુ જ સાક્ષી આપું તમને, કદાચ આ સાક્ષી તમે જીવનમાં નહીં ભૂલો.
એવી સાક્ષી છે. મેં એક જગ્યાએ સાંભળેલી છે એટલે કહું છું. ચીનની જ વાત છે. ચીનની અંદર એક વ્યક્તિ, ઠીંગણો માણસ, બહુ ઠીંગણો, આમે ચીનના લોકોની હાઈટ નહીં હોતી, ઠીંગણા હોય છે, અને એ વ્યક્તિ પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે ને એટલે એને જેલમાં પૂરી દેવામાં આવે છે 17 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 17 વર્ષ સુધી એને જેલમાં પૂરી દેવામાં આવે છે. અને જેલમાં દરેક કેદીને કામ સોંપવામાં આવે. તમને ખબર હશે આ વ્યક્તિને શું કામ સોંપવામાં આવ્યું ખબર? એ ખ્રિસ્તી હતો, એટલે ક્રિશ્ચિયન હતો. એટલે જે જેલમાંથી માણસોના જે મળમૂત્ર નીકળે ને એ સાફ કરવા. દરેક સેલમાં એક નાનું બાથરૂમ જેવું હોય, એમાં હોલ હોય, એમાંથી મળમૂત્ર બધું ચેનલ દ્વારા એક કોન્ક્રીટનો મોટો બોક્સ હોય, કોન્ક્રીટનું એક જગ્યાએ, ત્યાં દરેક જેલના સેલમાંથી બધું મળમૂત્ર ત્યાં એકઠું થાય, અને એક વ્હીલબેરો હોય એની અંદર એ બધું પાવડા વડે નાખી અને પછી ખેતરમાં લઈ જઈને એને પાથરવાનું. આ વ્યક્તિને એવું કામ સોંપે. હવે એ જે કોન્ક્રીટનું જે બોક્સ હતું એ આ માણસ ઠીંગણો હતો એટલે પાવડા વડે અંદર સુધી ઠેક પહોંચી નતો શકતો. એટલે જેલવાળા શું કરે ખબર? એને અંદર ઉતારાવડાવે. માણસના મળમૂત્રની અંદર એ વ્યક્તિ ઉતરે અને બધું સાફ કરે. વાલાઓ, એણે એ કામને રિડીમ કર્યું, એણે એ કામનો છુટકારો કર્યો. કઈ રીતે ખબર છે? એ વ્યક્તિ એવું કહે છે, હું જ્યારે મારા સેલમાં હોઉં, મારી જેલની અંદર મારો જે સેલ હોય, મારો રૂમ, એમાં જ્યારે હોઉં ને ત્યારે હું મોટેથી પ્રાર્થના કરવાની મને મનાઈ કરવામાં આવી. મોટેથી ગીત ગાવા માટે મને મનાઈ ફરવામાં આવી. પણ જ્યારે હું પેલું મળમૂત્ર બધું પેલી ગાડીમાં ભરવા માટે અંદર મળમૂત્રની અંદર આટલા સુધી ઉતરતો ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું કે મારી 200-300 મીટર સુધી આજુબાજુ કોઈ આવતું જ નહીં. કેમ? ગંધ જેટલી બધી આવે, કોઈ આવે નહીં. અને કે ત્યાં હું પ્રભુને પ્રાર્થના કરતો, ત્યાં હું ગીતો ગાતો. અને અમેરિકન મિશનરી એ ગીત એને શીખવાડેલું, કદાચ એને એક જ ગીત આવડતું હશે, એ ગીત એ ગાતો હતો. એવું એ વ્યક્તિ એવું કહે છે કે હું દરરોજ સવારે મારા કામની રાહ જોતો, કારણ કે એ જગ્યા મારા માટે એદનનો બગીચો બની ગયો. અને એક સમય આવ્યો જ્યારે એનું કામ બદલાયું, એને બીજી જગ્યાએ મૂક્યો. વાલાઓ, એણે કામને શું કર્યું? રિડીમ કર્યું. જ્યારે આવી સાક્ષી સાંભળીએ ત્યારે આપણે પોતાની જાતને બહુ નીચા, બહુ આમ શું કહેવાય, બહુ હલકા આપણને ગણીએ. કેમ? આપણે ઘણી વાર શું કરીએ ખબર છે? અમુક એવા કામ આવે ને, આપણને કશું કરવાનું આવે તો આ કામ મારાથી નહીં થાય. એ વ્યક્તિને જે કામ કરવાનું હતું એ જો કમ્પેર કરીએ આપણે, કદાચ સૌથી ખરાબમાં ખરાબ કોઈ માણસને કામ સોંપવામાં આવતું હોય તો એ વ્યક્તિએ જે કર્યું એ કહેવાય. અને આપણે ઘણીવાર કચકચ કરીએ છીએ, પ્રભુ આવી જગ્યાએ નોકરી આપવાની, આવું કામ આપવાનું, પ્રભુ આટલી બધી મહેનત માર કરવાની. જ્યારે તમે આવી સાક્ષી સાંભળો ત્યારે તમે કચકચ કરતા બંધ થઈ જાઓ. એ વ્યક્તિએ કામને રિડીમ કર્યું. અને છેલ્લી બાબત કહીને પૂરું કરીશ, પણ બહુ જ અગત્યની બાબત છે. જ્યારે તમે આ પૃથ્વી પર રહી અને કામ કરો છો ને ત્યારે તમે તમારો બાયોડેટા તૈયાર કરો છો. શું કરો છો તમે? તમારે નોકરી જોઈતી હોય કોઈ નવી જગ્યાએ તો તમે શું આપો? બાયોડેટા. આ પૃથ્વી પર રહીને તમે જ્યારે કામ કરો છો ત્યારે તમે તમારો બાયોડેટા તૈયાર કરી રહ્યા છો. વાલાઓ, પ્રભુ ઈસુ ફરી પાછા આવવાના છે. કેટલા જણ માને છે? ઓકે, એકલા જ આવવાના છે? એકલા જ આવવાના છે? હું તમને પૂછું છું. ના. જેટલા ક્રિશ્ચિયનો મરી ગયા છે, વિશ્વાસમાં જેટલો મરેલા છે, બધા એમની જોડે પાછા આવવાના છે. 2 મિનિટ માટે? પૃથ્વી પર ખાલી 2 મિનિટ માટે આવવાના છે? ના, 1000 વર્ષ માટે. 1000 વર્ષ માટે પૃથ્વી પર આવીને રાજ કરશે. જ્યારે શૈતાન ને બંધ કરી દેવામાં આવ્યો છે, સાંકળથી બાંધી દેવામાં આવ્યો છે, અને ત્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર સંપૂર્ણ રીતે દેવનું રાજ્ય લઈને આવશે. અને ત્યારે આખી પૃથ્વી પર ક્રિશ્ચિયન ગવર્મેન્ટ હશે, કોર્ટે આપણી હશે, દવાખાના આપણા હશે, બેંક આપણી હશે, બધું જ આપણું હશે. અને કામ કોણ કરશે ખબર? તમારા મારા જેવા લોકો.
કે જે ઈસુ પર વિશ્વાસ કરનારા છે. પણ તમને કામ ક્યારે સોંપશે ખબર છે? જ્યારે અહીંયા પૃથ્વી પરનું તમારું જે કામ છે ને એ તમે જ્યારે બરાબર ઈમાનદારીથી કર્યું હશે ને ત્યારે તમને કામ મળશે. પ્રભુ ઈસુ એવું કહે છે, વહાલા ફેથફુલ અને વિશ્વાસુ, શાબાશ ભલા અને વિશ્વાસુ ચાકર, તું 10 શહેરોનો અધિકારી થા, તું 10 શહેરોનો ઇન્ચાર્જ થા. એવું બની શકે કે નડિયાદ, આણંદ, અમદાવાદ, બરોડા એનો ઇન્ચાર્જ કદાચ તમારામાંથી કોઈને સોંપવામાં આવે. તમારું આ પૃથ્વી પરનું જે કામ છે તમે કઈ રીતે કર્યું છે એ નક્કી કરશે કે પ્રભુ ઈસુ તમને શું કામ સોંપશે. એક વ્યક્તિ હોય છે, લંડનની વાત કરું છું, અને એ વ્યક્તિ, નદીઓ અત્યારે બધી બહુ પ્રદૂષિત થઈ જાય છે ને, ગંદી થઈ જાય છે ને, કચરો બહુ બધો, બધી નદીઓ બહુ પ્રદૂષિત થઈ ગઈ છે. એનું કામ શું હોય ખબર? કે નદીઓને ક્લીન કરવાનું. એનું કામ એવું હોય છે, નદીઓને ક્લીન કરવાની, કચરો બધો કાઢવાનો. જ્યારે આ ટાઈપનો એને મેસેજ સાંભળ્યો ત્યારે પાસ્ટરની જોડે જાય છે અને પાસ્ટર એવું કહે છે, પાસ્ટરજી આજે પહેલી વાર મને એવું ફીલ થાય છે કે મારું જે કામ છે ને એ મારા વિશ્વાસની જોડે જોડેલું છે. પાસ્ટર કે કેમ, શું કામ કરો છો તમે? તો કે હું નદીઓને પ્રદૂષિત જે થયેલી છે એને શુદ્ધ કરું છું, અને લંડનની જે ટેમ્સ નદી છે એમાં અમે શુદ્ધિકરણ કર્યું છે, અને હવે અંદર પેલી સાલ્મન માછલીઓ આવતી થઈ ગઈ છે. અને મને ખબર છે, પ્રેક્ટિકલના પુસ્તકમાં લખ્યું છે કે દરિયાઓ પ્રદૂષિત થઈ જશે જ્યારે ઈસુ આવવાના હશે ત્યારે. અને જ્યારે ઈસુ આ પૃથ્વી પર પાછા આવશે ને ત્યારે એમને એવા માણસોની જરૂર પડશે કે જે ફરીથી નદીઓને અને દરિયાઓને ક્લીન કરશે. તો એમને એવા માણસની જરૂર પડશે. મારે એ જોબ જોઈએ છે, એ જોબ મારે જોઈએ છે. હું બધું જ સ્ટડી કરી લઈશ કે કેવી રીતે નદીઓને ચોખ્ખી કરવી, કેવી રીતે સમુદ્રને ચોખ્ખા કરવા. ભલાઓ તમે જો એવું વિચારતા હોય ને કે સ્વર્ગમાં જઈને તો મારે ખાલી ગીતો જ ગાવાના છે, તો તમારું કામ કસાય કામનું તમને લાગશે નહીં. પણ જો આ દ્રષ્ટિકોણથી વિચારશો ને કે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર પાછા આવવાના છે અને એમની જોડે આ પૃથ્વી પર અમારે રાજ કરવાનું છે ને કામ કરવાનું છે, તો તમે તમારા કામને વધારે સારી રીતે કરતા થશો. બીજી એક બાબત કહી દઉં, છેલ્લી કઈ પછી પૂરું કરીશ. કામ પ્રભુએ તમને એટલા માટે આપ્યું છે કે કામના સ્થળે તમે પ્રભુને મહિમાવાન કરો. કેવી રીતે મહિમાવાન કરી શકાય? ફક્ત કામના સ્થળે પ્રભુની વાતો કરવાથી નહીં, તમારું કામ એકદમ પરફેક્ટ રીતે કરીને તમે પ્રભુનો મહિમા કરી શકો. લોકો જ્યારે તમને તમારી કામની જગ્યાએ બહુ બેસ્ટ કામ કરતા જોશે ને, એ તમારા આકાશમાંના પિતાની સ્તુતિ કરશે. એક એક્ઝામ્પલ આપું. એક જગ્યાએ એક પાસ્ટર એકવાર એક મીટિંગમાં ગયા હોય છે અને ત્યાં આગળ એક ફેક્ટરીનો એક મેનેજર આવેલા હોય છે, અને એવું સંજોગો વસાત એવું હોય છે કે પાસ્ટરના ચર્ચમાં જે વ્યક્તિ આવતો હોય છે ને, એ જ જે ફેક્ટરીનો જે મેનેજર આવેલો ને એ જ ફેક્ટરીમાં એ વ્યક્તિ કામ કરતો હોય છે, એમના ચર્ચનો વ્યક્તિ. અને પાસ્ટર કહે છે એમને કે અમારા ચર્ચમાં એક વ્યક્તિ આવે છે, તમારી ફેક્ટરીમાં કામ કરે છે. કે એવું, શું નામ એમનું? પેલો મેનેજર એવું પૂછે છે. એટલે કહે છે કે એનું નામ ડેનિસ છે, ડેનિસ ક્રિશ્ચિયન. હા, હું ઓળખું છું. મારી કંપનીમાં જો સૌથી કોઈ બેસ્ટ માણસ હોય ને મારી પાસે, તો એ વ્યક્તિ છે. કોઈ પણ કામ જ્યારે મારે બેસ્ટ રીતે કરવાનું હોય ને, તો હું એ વ્યક્તિને આપું છું, કારણ કે એ વ્યક્તિ પૂરી નિષ્ઠાથી એનું કામ કરે છે. કદાચ એને કામ પૂરું કરવા માટે મોડા સુધી રોકાવું પડે ને, તો એ રોકાઈને કામ પૂરું કરીને જાય છે. બેસ્ટ માણસ છે મારી પાસે. આ તમારી સાક્ષી હોવી જોઈએ તમારી કામ કરવાની જગ્યાએ. કામ કરવાની જગ્યાએ ફક્ત આપણે સાક્ષી આપતા ફરીએ, બોલીને, એટલું ઇમ્પોર્ટન્સ નથી. અને એમાંય તમે તમારા કામના સમયે તમે જો પ્રભુની સુવાર્તા આપવા બેસી જાઓ તો એ તો પ્રભુને નહીં ગમે, કારણ કે એકચ્યુઅલી એ કામ તમારે તમારું કામ કરવાનું છે. હા, તમારો લંચનો સમય હોય, તમારો કોઈ બ્રેકનો ટાઈમ હોય, તમે પ્રભુની વાત શેર કરો બરાબર છે, પણ કામ કરવાના સમયે તમારે કામ જ કરવું જોઈએ, અને એ પૂરી ઈમાનદારીથી. તમારી કામની ક્વોલિટી એવી હોવી જોઈએ, તમારા જે કલીગ છે, તમારા જે સહકર્મીઓ છે, એમની જોડે તમારું જે વર્તન છે એ એવું હોવું જોઈએ કે તમને લોકો સાક્ષી જોવે, તમને જોઈ અને તમારા કામને જોઈ અને લોકો પ્રભુની પાસે આવે. ભલા પ્રભુ આપણને
આ વાતો સમજવાને સહાય અને મદદ કરે. આમેન. આમીન.